કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? આજે તમારી કૃપા દીદી ફરી તમારા માટે એક સરસ વાર્તા લઈને આવી છે. એક સરસ મજાનું તળાવ હતું. એ તળાવમાં ઘણી જ બધી માછલીઓ રહેતી હતી. હવે એક વખત શું થયું કે એ તળાવમાં જે મોટી મોટી માછલીઓ હોય ને, જે આમ ઘરડી થઈ ગઈ હોય, મતલબ ઉંમર જેની વધી ગઈ હોય, તો એ બધી માછલીઓએ એક વખત ભેગા થઈને મીટિંગ કરી કે આપણે હવે આ તળાવ છોડી દેવું છે. કારણ કે આ તળાવમાં છેલ્લા કેટલાક દિવસથી બહુ જ બધું સારું સારું ખાવાનું આવે છે. એનો મતલબ એમ થયો કે આપણને કોઈક લોભાવવા ઈચ્છે છે અને પછી આપણો શિકાર કરશે. બધામાંથી ઘણા બધાએ મોટેરાઓની વાત માની લીધી, પણ જે 3 થી 4 માછલીઓ જે નાની નાની હતી ને, એણે કહ્યું ના ના, એ તો કેવું સરસ સરસ ખાવાનું મળે છે, અમે આ તળાવ છોડશું નહીં. મોટેરાઓએ એને ઘણી બધું સમજાવ્યું, પણ એ માછલીઓ માની નહીં. મોટી માછલીઓ બધી એ સ્થળ છોડીને બીજા તળાવમાં ચાલી ગઈ. પણ જે 3 નાની નાની માછલી હતી ને, જેને રોજ મસ્ત મસ્ત ખાવાનું મળતું હતું, એને મજા આવતી હતી, પણ મોટેરાની વાત માની નહીં. એટલે એક દિવસ એ બધી માછલીઓ પેલા શિકારીના ઝાડમાં આવી ગઈ અને શિકારી તેને ઘેર લઈ ગયો. ત્યારે રસ્તામાં રોતી હતી બધી માછલીઓ કે અમે મોટેરાઓની વાત ન માની, એટલે આજે અમે મોતના મુખમાં આવી ગયા. પછી તો શું થાય? એ શિકારી એમનો શિકાર કરી નાખ્યો. જુઓ બાળ દોસ્તો, મોટાઓની વાત માનવાથી હંમેશા ફાયદો થાય છે. એ માછલીઓએ મોટી માછલીની વાત ન માની, એટલે એમને શિકારીના જાળમાં ફસાઈ જવું પડ્યું. આપણે મમ્મી પપ્પા, દાદા દાદી અને સ્કૂલમાં શિક્ષક બધાની વાત માનવાની, તો આપણે ક્યારે મુશ્કેલીમાં મુકાઈએ નહીં. મજા આવી ને? આવજો.